વાઇબ્રન્ટ સમિટને લઈને એરપોર્ટ સહિત મુખ્ય રસ્તા અને ટોલનાકા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં શહેરભરમાં કુલ 1400 જેટલા જવાનો ફરજ પર તૈનાત રહેશે। અમદાવાદ એરપોર્ટ પર 150થી વધારે જવાનો 24 કલાક હાજર રહેશે। આ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો પર મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ રહેશે હાજર। સમિટમાં આવતા વીઆઈપી મહેમાનોને ટ્રાફિક સહિત અન્ય કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ટોલનાકા પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ ઉપરાંત પગલે પગલે સાદા કપડામાં પણ પોલીસ જવાન અને મહિલા પોલીસ અધિકારીઓ હાજર રહેશે। આ સમગ્ર બંદોબસ્ત ઉપરાંત કમાન્ડો અને બીડીએસની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે। જે બંદોબસ્ત છે એમાં એરપોર્ટ ખાતે બંદોબસ્તમાં 150થી વધારે પોલીસ અધિકારી તેમજ 1400થી વધારે પોલીસના જવાન હાજર છે। એમાં પ્લેન ક્લોથમાં પોલીસ છે અને મહિલા પોલીસ કર્મચારી પણ સામેલ છે। જે આપણા ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એમાં 24 કલાકના બંદોબસ્ત રાખવામાં આવ્યા છે અને એમની સાથે સાથે ખાસ વ્હાઇટ શર્ટ અને બ્લેક પેન્ટમાં પણ જે પોલીસને ડિપ્લોયમેન્ટ કરી છે, જેથી જે આવનાર જે નોર્મલ જે પેસેન્જર છે એને ટ્રાફિક અને જે વાઇબ્રન્ટ ગુજરાતમાં જે મહેમાનો આવે છે એમને બંનેને કોઈ અગવડ ના પડે।